वर्तमान में जो सिस्टम है उसमें एक डिप्रेशन है ईस्ट सेंट्रल अरेबियन सी पे, और अभी फ़िलहाल उसका मूवमेंट है साउथ वेस्ट वर्ड। और जो एक और सिस्टम है वो एक ट्रफ है उसी सिस्टम से होके और वेस्ट एमपी तक अक्रॉस साउथ गुजरात। तो इनके प्रभाव से जो है अगले 4 दिन गुजरात रीजन में और अगले 5 दिन सौराष्ट्र कच्छ में हैवी रेन का संभावना है। તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ છે। દરિયાકાંઠે વધુ ખરાબ થઈ શકે છે સ્થિતિ। રાજુલામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજુલામાં 9 ઇંચ જેટલો વરસાદ છે। ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। રાજુલા ધાતરવડી ડેમ 2ના એક સાથે 19 દરવાજા ખોલવાની ફરજ પડી છે। તો નીચાણવાળા ખાબકાઈ, હિંડોણા, વડ, રામપરા, કોવાયા, ઉછેયા, ભેરાઈ, ભચાદર સહિત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। નીચાણવાળા ખાબકાઈ ગામમાં પાણી પ્રવેશતા મુશ્કેલી વધી રહી છે। દાતરવડી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। ચારે તરફ જાણે જળબંબાકાર હોય તે પ્રકારની સ્થિતિ છે। અમરેલીની વાત કરીએ, સૌથી વધુ વરસાદ રાજુલામાં પડ્યો છે। રાજુલામાં છેલ્લા 2 કલાકમાં 6 ઇંચ વરસાદ, પરંતુ છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ છે, છેલ્લા 2 કલાકમાં 6 ઇંચ વરસાદ છે। ચારે તરફ જાણે પાણી જ પાણી હોય, રાજુલામાં આબ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે। તેને જોતા ધાતરવડી ડેમ 2ના જે 19 દરવાજા છે તે ખોલવાની ફરજ પડી છે। છેલ્લા 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। નીચાણવાળા જે વિસ્તારો છે, નીચાણવાળા ગામો છે, તેમને પણ એલર્ટ આપવામાં આવ્યા છે। તો અમરેલી જિલ્લામાં મોડી રાતથી અનરાધાર કમોસમી વરસાદ। ખાંભા અને રાજુલા પંથકમાં મોડી રાતથી વરસાદ પડવાને પગલે નદી નાળાઓ છલકાઈ ગયા છે। ખાંભાની ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવ્યું। ખાંભાના પીપળવા, ગીદરડી, ઉમરિયા, તાતણિયા, લાસા સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રાજુલા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। રાજુલા ધાતરવડી 2 ડેમના 10થી વધારે દરવાજા ખોલવાની ફરજ પડી છે। કમોસમી વરસાદ માવઠાના મારથી ખેડૂતોની સ્થિતિ પણ કફોડી બની છે। તો મોડી રાતથી જ અનરાધાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ખાંભાની ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીના પાણી ક્યાંક ગામમાં પ્રવેશી ગયા હોય તે પ્રકારની સ્થિતિ અને રાજુલામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો ખેતરોના નહીં, પરંતુ ખેતરો પર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે, જે નદીના પ્રવાહ વહેતો હોય તે પ્રકારના દ્રશ્યો છે। ન્યૂઝ 18ની ટીવી સ્ક્રીન પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો। છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। મોડી રાતથી જ અનરાધાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે। જો કે હવામાન વિભાગે વધુ વરસાદ પડશે તેવી આગાહી પણ કરી છે। હજુ 5 દિવસ ગુજરાતમાં વરસાદ રહેશે તેવી આગાહી છે। આગાહી અનુસાર કમોસમી વરસાદ પણ વરસ્યો છે। અમરેલીના રાજુલા જાફરાબાદ પંથકમાં ભારે વરસાદ। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નજીક ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। સર્વિસ રોડ પર પાણી ફરી વળતા માર્ગો પણ બંધ થઈ ગયા છે। ખેતરો જળબંબાકાર થતા વરસાદ અવિરત ચાલુ છે। આ સર્વિસ રોડ પર પાણીમાં બગસરા ડેપોની એસટી બસ પણ ફસાઈ છે તેવું પણ જોવા મળી રહ્યું છે। રાજુલામાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ આપ દ્રશ્યો પણ જોઈ શકો છો। જે બસ ડેપો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। બસ સર્વિસ રોડ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે બગસરા ડેપોની એસટી બસ ફસાઈ ગઈ હોય તે પ્રકારની જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે। આ 3 દ્રશ્યો આપ જોઈ શકો છો કે જાફરાબાદના હાલ બેહાલ છે। નદીમાં જ્યાં ઘોડાપૂર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે, ક્યાંક ડેમના દરવાજા ખોલવા પડ્યા છે તે પ્રકારની સ્થિતિ છે। અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં ખૂબ જ વધારે વરસાદ નોંધાયો છે। જાણકારી સાથે સંવાદદાતા રાજન મારી સાથે જોડાઈ ગયા છે। રાજન, વાત કરીએ અમરેલીની, છેલ્લા 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ છે। દ્રશ્યો પણ જોઈ શકાય છે, તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। તો ક્યાંક સર્વિસ રોડ છે તે પણ પાણીમાં તરબોળ થઈ ગયા તે પ્રકારની સ્થિતિ છે। રાજન, બિલકુલ જે રીતે છેલ્લા 24 કલાકથી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે, સૌથી વધુ પ્રભાવિત જે વિસ્તાર છે ખાંભા, રાજુલા અને જાફરાબાદ, તેમાં પણ રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે। આ વરસાદના કારણે ખેતરો પાણીથી છલકાયા છે। ભાવનગર સોમનાથ હાઈવે પર પણ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। એક એસટી બસ ફસાઈ હતી, પરંતુ સદભાગ્યે ઊંડા પાણીમાં ન હોવાથી કોઈ મોટી જાનહાનિ થઈ નથી।
પરંતુ જે રીતે વરસાદ સતત ખાબકી રહ્યો છે તેના કારણે ખાંભા, રાજુલા અને જાફરાબાદ વિસ્તારની લગભગ તમામ નદીઓમાં ઘોડાપૂર વહી રહ્યા છે. ધાતરવડી 2 ડેમ છે તેમના તમામ દરવાજાઓ પણ ખોલવામાં આવ્યા છે અને હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની પણ આગાહી છે કે આગામી કલાકોમાં વધુ વરસાદ વરસી શકે છે. જો આ વરસાદ હજુ પણ વધુ વરસે તો અમરેલી જિલ્લાની સ્થિતિ કફોડી થાય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. જે રીતે વરસાદ વરસે છે એ વરસાદ કદાચ ગત ચોમાસામાં પણ નથી વરસ્યો. તે પ્રકારનો આ કમોસમી વરસાદ ખેડૂતો માટે પણ ખૂબ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. જી બિલકુલ રાજન, આપ જોડાયેલા રહેજો મારી સાથે. અમરેલી જિલ્લાના રાજુલામાં દર્દીની હાલાકી. ચાચબંદર પટવા વચ્ચે સમઢિયાળા બંધારાનું પાણી આવતા દર્દી પરેશાન થઈ ગયા. જેસીબીની મદદથી મહિલાને પાણીના પૂર વચ્ચેથી બહાર કાઢવામાં આવી. 108 એમ્બ્યુલન્સમાં મહિલાને રાજુલા હોસ્પિટલ પહોંચાડવામાં આવી. પ્રસૂતાને ડિલિવરી થતા પુત્રનો જન્મ થયો છે. બંધારાના પાણી ફરી વળ્યા. ગ્રામ્ય વિસ્તારનો માર્ગ પણ બંધ થઈ ગયો, જેના કારણે દર્દીને હાલાકી પડી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો જેસીબીની મદદથી આ પ્રસૂતાનું ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. રાજુલા હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો છે. આ પ્રસૂતાએ ચાંચબંદર જવાનો માર્ગ છે તે બંધ થઈ ગયો હતો પાણી ફરવાને કારણે, અને જેના કારણે ક્યાંક ને ક્યાંક જે અવરજવર કરતા લોકો છે, દર્દીઓ છે, તેમને પણ હાલાકી પડી રહી હતી. સમઢિયાળા બંધનું પાણી છે તે માર્ગ ઉપર ફરી વળ્યું હતું, ને જેના કારણે જે માર્ગો છે તે પણ બંધ થઈ ગયા હતા. આ બે દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર. અહીં જેસીબીની મદદથી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જે મહિલા છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, ને ત્યારબાદ તેમને જે સ્થળ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા તેના બે દ્રશ્યો આપ જોઈ શકો છો. બંધારાનું પાણી આવી જતા દર્દીઓ પરેશાન થયા છે, પરંતુ જે આસપાસના લોકો છે તેના લોકો પણ મદદે આવી ચડ્યા હતા. જેસીબીની મદદથી આ મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, અને રાજુલા હોસ્પિટલમાં આ મહિલાએ પુત્રને જન્મ આપ્યો છે. ચાંચબંદર જવાનો જે માર્ગ છે તે બંધ થઈ ગયો હતો, અને જેના કારણે હાલાકી પડી રહી હતી, પરંતુ જે દર્દી છે તેમને પણ હાલાકી પડતા લોકો મદદે આવ્યા. જેસીબીની મદદથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, અને રેસ્ક્યુ કરી અહીં જે તેમને એક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા, જ્યાં આ મહિલાએ પુત્રને જન્મ આપ્યો છે. તો કહી શકાય કે અમરેલીમાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ક્યાંક જે માર્ગો છે તેની પર પાણી ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીં સમઢિયાળા બંધારાનું જે પાણી છે તે આવી ગયું હતું. આ પાણી ફરી વળતા ગ્રામ્ય વિસ્તારનો જે માર્ગ છે તે માર્ગ બંધ થઈ ગયો હતો, અને તેના જ કારણે લોકોને હાલાકી વેઠવી પડી હતી. પરંતુ આ જે પ્રસૂતા છે તે પ્રસૂતાને બચાવવા માટે જેસીબીની મદદથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, અને હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં આ પ્રસૂતાએ પુત્રને જન્મ આપ્યો છે. અમરેલીના રાજુલામાં ચોતરા ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. બ્રિજ ઉપર પાણી હોવાથી એમરજન્સી 108 એમ્બ્યુલન્સ પરત મોકલી મહિલાને ડિલિવરી માટે બોલાવવામાં આવેલ 108 પાણીના કારણે પરત ગઈ. ગામમાં અવરજવર માર્ગ બંધ, પાણી જોવા મળી રહ્યું છે. અહીં જોઈ શકાય કે નદીના પાણી છે તે ફરી વળ્યા છે, જેના કારણે અવરજવર બંધ થઈ ગઈ છે. રાજુલાના ચોતરા ગામની જે નદી છે તેમાં પૂર જેવી સ્થિતિ છે. દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો નદીના પાણીના કારણે અવરજવર બંધ થઈ ગઈ છે. તો રાજુલા બાદ જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો છે, અહીં સ્થિતિ કફોડી બની છે. બે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યો છો. અમરેલીના જે દ્રશ્યો છે જેમાં જેસીબીની મદદથી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આ જે પ્રસૂતા છે તેની જેસીબીની મદદથી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી હતી. અને બીજા દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે ચોતરા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેના કારણે અવરજવર બંધ થઈ ગઈ હતી. માહિતી માટે સંવાદદાતા રાજન જોડાયેલા છે મારી સાથે. રાજન, આપ જોઈ શકો છો અમરેલીમાં પણ કે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. અહીં જે અવરજવર ઠપ થઈ ગઈ છે, તો ક્યાંક પ્રસૂતાની જેસીબીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. કેવી સ્થિતિ રાજન? બિલકુલ, જે રીતે રાજુલા જાફરાબાદ વિસ્તારના જે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો તેના કારણે અનેક નદી નાળાઓ છલકાઈ ગયા છે. અને જે ખેરા પટવા અને ચાંચબંદર વચ્ચે જે સમઢિયાળા ચેકડેમ આવેલો છે, આ ચેકડેમની સમસ્યા વર્ષોથી આવી રહી છે. વર્ષોથી આ રીતે લોકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ તેનું કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી. આજે પણ જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં એક પ્રસૂતા પરેશાન થતી હતી, પરંતુ સ્થાનિક લોકોએ જેસીબીની મદદથી તેનું રેસ્ક્યુ કરી અને તેમને સહી સલામત રીતે હોસ્પિટલ પહોંચાડી હતી. પરંતુ આ પ્રકારના દ્રશ્યો ચોતરામાંથી પણ આવ્યા છે. અનેક નદી નાળાઓ જે રીતે છલકાયા છે તેના કારણે ખાસ કરીને દર્દીઓ અને પ્રસૂતાઓ સૌથી વધુ મુશ્કેલીમાં મુકાય છે. જી બિલકુલ રાજન, આપ જોડાયેલા રહેજો મારી સાથે.
અમરેલી જિલ્લામાં માવઠાએ અષાઢની યાદ અપાવી ભર શિયાળે અમરેલીમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલીની સૂરજવડી નદી બે કાંઠે વહેતી થઈ છે। જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં રાતભર કમોસમી વરસાદ વરસ્યો। સાવરકુંડલાની સ્થાનિક નદીઓ ફૂલઝર અને લીંબાણા સહિત માલણ નદીમાં પણ પૂર આવ્યું છે। સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા, ઘોબા અને જાબાળમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, તો સૌથી વધુ રાજુલા તાલુકામાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। કપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે। એક તરફ મગફળીના પાથરા છે તે પણ પલળી ગયા છે। સાવરકુંડલાના 8 સંઘ ગામે ખાલી તળાવ વર્ષની વરસાદના પાણીથી ભરાઈ ગયું છે। કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી હોય તે પણ કહી શકાય। રાતના 12 વાગ્યાથી અનરાધાર વરસાદ શરૂ થયેલ છે, જેમાં ઘોબા ગામમાં કપાસના પાકના મોટા પાયે નુકસાન થયેલ છે। કપાસના પાકમાં ભીષણહામાં પાણી ભરાઈ ગયા છે અને કપાસનો પાક ઘોબા, ભમોદરા, સિફાત, પીપોડી, મેકડા વગેરે ગામમાં સંપૂર્ણ ફેલ ગયેલ છે। સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું કપાસનો પાક ફેલ ગયેલ છે તેનું તપાસ કરે અને યોગ્ય વળતર આપે। તો મારી સાથે સંવાદદાતા રાજન જોડાયેલા છે। રાજન, જે પ્રકારે આપે જણાવ્યું, અમરેલીમાં જાણે પાણી જ પાણી હોય તે પ્રકારના દ્રશ્યો છે। શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। જાણે હવે અષાઢની યાદ અપાવી હોય આ વરસાદે તેવું લાગી રહ્યું છે। રાજન, બિલકુલ, જે રીતે સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના આ વિસ્તારોમાં પડ્યો છે તેના કારણે માત્ર લોકો હેરાન થાય છે તેવું નથી, પરંતુ ખેડૂતો માટે સૌથી કપરો સમય છે, કારણ કે ચોમાસાના વરસાદને પણ ભૂલાવી દે તે પ્રકારનો આ કમોસમી વરસાદ છે। લગભગ છેલ્લા 6 મહિના દરમિયાન ખેડૂતોએ કરેલી મહેનત પર આ વરસાદ પાણી ફેરવી રહ્યો છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે ખેતરોમાં પાણી ભર્યા છે, કપાસને સૌથી મોટું નુકસાન છે। કેટલાક ખેડૂતોએ મગફળી પણ હજુ પોતાના ખેતરમાંથી ઘર સુધી પહોંચાડી નથી શક્યા, તેમને પણ સૌથી વધુ નુકસાન છે। બીજી તરફ જે રીતે નદીઓ વહી રહી છે, ખાસ કરીને નદી આસપાસ આવેલા જે ખેતરો છે તેમાં નદીઓના પાણી ઘૂસી રહ્યા છે, જેના કારણે ખેડૂતોની કમર ભાંગી જાય તે પ્રકારનો આ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। જી બિલકુલ રાજન, આભાર આપનો જાણકારી આપવા માટે। વાત કરીએ ભાવનગરની। ભાવનગર શહેર સહિત પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે। સિહોર ગામે માવઠાનો ધોધમાર વરસાદ વરસ્યો છે। સતત વરસાદી માહોલને લઈને સિહોરના રોડ રસ્તાઓ પાણી થઈ ગયા। સિહોરની ગૌતમેશ્વર નદી બે કાંઠે વહેતી જોવા મળી। ગૌતમેશ્વર નદીના પાણી રસ્તા પર ચડી આવતા નાના વાહન ચાલકો હેરાન પરેશાન થયા। ગૌતમેશ્વર નદીના પાણી રસ્તા પર ચડતા વાહનોની લાંબી કતારો લાગી હતી, તો રોડ પર પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા। સ્વેટર પહેરવાના સમયે લોકો રેનકોટ પહેરી રહ્યા છે, કારણ કે શિયાળામાં ચોમાસા જેવી અનુભૂતિ અત્યારે લોકો કરી રહ્યા છે। જાણકારી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે। નીતિન, વાત કરીએ, રોડ રસ્તાઓ પાણી થઈ ગયા છે, વાહન ચાલકો અટવાઈ ગયા છે, કેવી સ્થિતિ અત્યારે? ચોક્કસ વાત કરીએ તો જે હવામાન ખાતાની આગાહીને લઈને ભાવનગર શહેર સહિત પંથકના જે વિસ્તારો છે ત્યાં ગત મોડી રાત્રિના પણ સારો વરસાદ જોવા મળ્યો છે। ત્યારે સિહોરની વાત કરીએ તો સિહોરમાં પણ જે નદી છે ગૌતમેશ્વરી નદી એ પુલ પરથી વહેતી થઈ હતી અને ત્યાં પણ થોડો સમય માટે ટ્રાફિક છે તે જામ થયો હતો અને ટ્રાફિકમાં જે વાહનોની કતાર છે તે જોવા મળી હતી। ખાસ કરીને વાત કરીએ તો ગત મોડી રાત્રિના અવિરત છેલ્લા 3 થી 4 કલાક જે વરસાદ છે તે અવિરત રહ્યો હતો, તે સારા પ્રમાણમાં વરસાદ થયો છે। ચોક્કસ કહી શકાય કે આ વરસાદને લઈને ખેડૂતો પણ છે તે ચિંતામાં મુકાયા છે, કારણ કે આ કમોસમી વરસાદને લઈને તેઓના પાકોને છે જે નુકસાની છે તે થવાની ભીતિ જોવા મળી રહી છે। બિલકુલ નીતિન, આભાર આપનું જાણકારી આપવા માટે। તો ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ, ઉનાનું ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। રૂપેણ અને માલણ નદીના પાણી ગામમાં ઘૂસી આવ્યા। એવું ભારે માવઠું થયું કે નદીમાં પૂર આવ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી। 2 નદીમાં પૂર આવ્યા છે। ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાઈ ગયું। ગામમાં પાણી ઘૂસતા રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા અને ગામની અવરજવર પણ બંધ થઈ ગઈ છે। તો ગામમાં પાણી ઘૂસતા રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે। ભારે વરસાદના કારણે ક્યાંક ગામ બેટમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો, એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો આપણી ટીવી સ્ક્રીન પર। રૂપેણ અને માલણ નદીના જે પાણી છે તે ગામમાં ઘૂસી આવ્યા છે, જેના કારણે ગામ પણ ક્યાંક સંપર્ક વિહોણું બન્યું છે। ખત્રીવાડા ગામ જે બેટમાં ફેરવાઈ ગયું છે, આપ જોઈ શકો છો એક વાહન ચાલક આવી રહ્યા છે, 2 વ્હીલર ચાલક, કે જેમની અડધી બાઇક જાણે પાણીમાં ડૂબી ગયું હોય તેટલું પાણી ભરાઈ ગયું છે। ખેતરો છે, રોડ રસ્તાઓ છે,
આ તમામ જગ્યા જાણે નદી બની ગયો હોય તે પ્રકારના દ્રશ્યો છે। ગામ જાણે પાણીમાં ડૂબ્યું હોય તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે। તો ગીર સોમનાથ જિલ્લામાં માવઠાએ તબાહી મચાવી કાઢી। ગીર ગઢડાનું શાળા ડુંગર ગામ સંપર્ક વિહોણું થયું છે। રૂપેણ નદી બે કાંઠે વહેતા ગામનો સંપર્ક તૂટ્યો। ગામમાં અવરજવર માટેના તમામ રસ્તાઓ પર નદીના પાણી વહેવા લાગ્યા છે। ગીર જંગલમાં ધોધમાર વરસાદના કારણે નદી બે કાંઠે વહી છે, તો પણ ગીરમાં કમોસમી વરસાદનો કહેર સતત ચાલુ છે। તો ગીર ગઢડાનું શાળા ડુંગર ગામ કે જે સંપર્ક વિહોણું બન્યું છે। રૂપેણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। બે કાંઠે વહેતા ગામમાં ક્યાંક સંપર્ક વિહોણું બન્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। ચોમાસામાં જેવો વરસાદ નથી પડ્યો તેવું વરસાદ અહીં શિયાળામાં જોવા મળી રહ્યો છે। ગીર ગઢડાનું આ શાળા ડુંગર ગામ કે જે હાલ સંપર્ક વિહોણું બન્યું છે, જે ગામ તરફ જવાનો માર્ગ છે તે પણ પાણીથી ભરાઈ ગયો છે। તો સૌરાષ્ટ્રના એવા બે જિલ્લાઓ છે જ્યાં માવઠાએ ભૂક્કા બોલાવી કાઢ્યા છે। અમરેલી ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસ્યો છે। ગીર સોમનાથના ગીરમાં માવઠાથી નુકસાન પહોંચ્યું છે। ભર શિયાળે ગીરની નદીઓ વહેવા લાગી। રૂપેણ, માલણ સહિતની નદીઓ વહેવા લાગી। નદીઓ વહેવા લાગતા કેટલાક ગામોમાં પાણી ઘૂસી આવ્યા છે। બે એવા જિલ્લા છે જ્યાં માવઠાએ ભૂક્કા બોલાવી કાઢ્યા। જે પ્રકારે કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે નદીઓ છે તે પણ બે કાંઠે વહેતી થઈ છે। મેઘરાજાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે અને ગીર સોમનાથ જિલ્લાની હવે મોટા ભાગની નદીઓ છે તે બે કાંઠે વહેવા લાગી છે। હું આપને સીધા જ દ્રશ્ય બતાવીશ, કારણ કે ગીર જંગલની અંદર જે ભારે વરસાદ વરસ્યો છે તેમને કારણે રૂપેણ અને માલણ નદી છે તે બે કાંઠે વહેવા લાગી છે। તેમના કારણે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેટલાક ગામો છે તે બેટમાં ફેરવાયા છે। ઉનાનું ખત્રીવાડા ગામ હોય કે પછી સાણાવાકિયા ગામ હોય, આ તમામ ગામો છે તે બેટમાં ફેરવાયા છે। ગામની અંદર નદીઓ છે તે બે કાંઠે વહેવા લાગી છે અને આ નદીઓના પાણી સીધા ગામમાં ઘૂસવાને કારણે ગામ લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ગામમાં અવરજવર માટેના તમામ રોડ રસ્તાઓ છે તે બંધ હાલ થયા છે અને તેમને કારણે ખેડૂતો હોય કે આમ લોકો હોય તમામ ગામની અંદર પ્રવેશ નથી કરી શક્યા। તો કેટલાક લોકો છે તે ગામની બહાર જે ફસાણા છે તે લોકો પણ હાલ ગામની અંદર આવી નથી શકતા, કારણ કે ગીર જંગલની અંદર અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે। કમોસમી વરસાદને લઈને હાલ ભર શિયાળે ગીરની નદીઓ છે તે બે કાંઠે વહેવા લાગી છે અને આ નદીઓ બે કાંઠે વહેવાને લઈ હવે ખેડૂતો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં માવઠાએ ભૂક્કા બોલાવ્યા। અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં માવઠાનો કહેર। ગીર સોમનાથના કોડીનારના વેળવા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ગામની શેરીઓમાં નદીની જેમ પાણી વહેતા લોકો ચિંતામાં મુકાયા છે, તો કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। સતત કમોસમી વરસાદને કારણે ગામડાઓ બેટમાં ફેરવવા લાગ્યા છે। તો અમરેલી, ગીર સોમનાથ જે વરસાદ વરસ્યો છે તેમાં વાત કરીએ કોડીનારની, જેમાં જે ગામડાઓ છે તેમાં પાણી ભરાઈ ગયા છે અને સાથે સાથે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। વેળવા ગામના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી જ પાણી વહેતું થયું હોય તે પ્રકારના દ્રશ્યો છે। ગામની શેરીઓ છે તે પણ પાણીથી તરબોળ થઈ ગઈ છે। ગીર સોમનાથ જિલ્લામાં પણ માવઠાનો કહેર જોવા મળી રહ્યો છે। જાણકારી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે। આ દિનેશ, વાત કરીએ ગીર સોમનાથમાં પણ સતત કમોસમી વરસાદ વરસ્યો છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, રોડ રસ્તાઓ છે, ઘરો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, શું સ્થિતિ? બિલકુલ પ્રીતિ, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર હાલ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે અને કમોસમી વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાની અનેક નદીઓ નાળાઓ છે તે પણ વહેતા થયા છે। તો સાથે સાથે કેટલાક એવા ગામો છે કે જ્યાં આગળ લોકોના ઘરો સુધી પાણી છે તે પહોંચવા લાગ્યા છે અને તે પૈકીનું જ એક ગામ, વધુ એક ગામ છે કે જે વેળવા ગામ કોડીનાર તાલુકાની નજીક આવેલું ગામડું છે અને આ ગામની અંદર કેટલાક નિશાણવાળા વિસ્તારો છે કે જ્યાં આગળ ખેતરોના પાણી છે તે લોકોના ઘર સુધી પહોંચ્યા છે। શેરીઓની અંદર નદીઓની જેમ પાણી વહેવા લાગ્યું છે અને તેમને કારણે હાલ નિશાણવાળા વિસ્તારની અંદર રહેતા લોકો છે તે પણ હાલ ચિંતામાં મુકાયા છે। પ્રીતિ, બિલકુલ દિનેશ, આભાર આપનું જાણકારી આપવા માટે। તો ગામની શેરીઓમાં જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો, આ ચાર દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર। માવઠાનું જે કહેર છે અને તેના જ કારણે લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો પંચમહાલ જિલ્લાના મોરવા, હડફ, ઘોઘંબા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। હાલ ધીમી ધારે વરસી રહ્યો છે કમોસમી વરસાદ। રાત્રિ દરમિયાન અને બળસ્કે કાર્તક માસમાં જાણે અષાઢી માસ હોય તેવો વરસાદ વરસ્યો છે। આ વરસાદને પગલે ડાંગરના તૈયાર થયેલા પાક અને સૂકા ઘાસચારાને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। કેટલાક ખેડૂતોએ ડાંગરની કાપણી કરી હતી, જે પલળી જતા ભારે નુકસાન થવાની શક્યતાઓ છે। બીજી તરફ વરસાદ અને બીજી તરફ ઠંડી, એમ બેવડી ઋતુનો સૌને અત્યારે અહેસાસ થઈ રહ્યો છે।
નર્મદા જિલ્લામાં મોડી રાતથી કમોસમી વરસાદ ખેતીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત થયા છે। પાંચેર તાલુકામાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ વરસાદ ડેડિયાપાડામાં 3 ઇંચ જેટલો પડ્યો છે। સાગબારામાં 2.5 ઇંચ વરસાદ, તિલકવાડામાં 2.5 ઇંચ, ગરુડેશ્વરમાં 2 ઇંચ, દાહોદમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં ભારે ઉકળાટ હતું। મોડી રાતથી ધીમી ધારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। તો ડેડિયાપાડામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ છે, જો કે મોડી રાતથી જ આ ધીમી ધારેનો જે વરસાદ છે તે પણ શરૂ છે અને તેના જ કારણે ક્યાંક પાક નુકસાની જશે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। આ તરફ બગસરામાં વરસાદી માહોલ। બગસરા સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો। મધ્યરાત્રિએથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। બગસરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને તેની વચ્ચે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જો કે આ કમોસમી વરસાદ પડતા ક્યાંક ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। ખેડૂતોનો જે મહામૂલો પાક છે તે બરબાદ થશે તેવી ભીતિ અત્યારે જે ખેડૂતો છે તે સેવી રહ્યા છે। તો વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે જે ડાંગરની સુકવણી છે તે પણ કરતા હોય છે અને પાકો જે ચીકુના પાક છે તેને પણ ક્યાંક નુકસાન જશે તેવી ભીતિ।